નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ તાલુકાના 120થી વધુ ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત છે। ખેડૂતોની ડેમો અને કેનાલોની તાત્કાલિક સુધારાની માંગ છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના અનેક આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે હાહાકાર મચાવ્યો છે। 5 દશક જૂના બલડેવા, પિંગોટ અને ધોલી ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી આશરે 5835 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટર સુધી જ પાણી પહોંચે છે। સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઊંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ। હાલની સ્થિતિ મુજબ બલડેવા અને પિંગોટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે 8150 મીટર અને 11027 મીટર છે, જ્યારે ધોલી ડેમની કેનાલ 6.23 કિલોમીટર છે। મારા ભરૂચ લોકસભા વિસ્તારમાં ખાસ કરીને ટ્રાઇબલ એરિયા શાકબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ આ જે પૂરા બેલ્ટની અંદર સિંચાઈની સુવિધા નહિવત જેવી છે। આસપાસ કરજણ ડેમ આવ્યો છે, નર્મદા ડેમ આવ્યો છે અને બાજુ દક્ષિણમાં ઉકાઈ ડેમ આવ્યો છે, છતાં પણ આ બેલ્ટ સિંચાઈથી વંચિત છે। એના માટે અમે સરકારમાં પ્રયત્નો કર્યા, થોડો ઘણો પ્રશ્ન સોલ્વ થયો છે। ઉદ્વન સિંચાઈ યોજના થકી ડેડિયાપાડાના કેટલાક ભાગને ઉકાઈનું પાણી મળવાનું છે અને બીજું કરજણ લિફ્ટ ઇરિગેશન થકી નેત્રંગ તાલુકા અને વાલિયા તાલુકા અને વાડી સુધીના વિસ્તારના કેટલાક ખેડૂતોને જે કાંઠે આવેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે। હાલ કરજણ જળાશય યોજના થકી જે ઉદ્વન સિંચાઈ યોજનાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે, પરંતુ એ જે સિંચાઈનું જે પાણી જે છે ખાડી કોતરમાં છોડવામાં આવે છે। ખેડૂતોની માંગ છે કે સીધું ખેતરમાં કોઈ ને કોઈ રીતના નવો પ્રોજેક્ટ બનાવીને પણ ખેતરમાં સીધે પાણી મળે સિંચાઈ માટે, એવી માંગ છે। અને સાથે સાથે ધોલેખામ જે ડેમ છે એ નેત્રંગથી બિલકુલ બોર્ડર પર આવેલો છે। પાણી છેક નીચે સુધી જાય છે, પણ નેત્રંગની બાજુમાં જ આવેલો ધોલેખામ ડેમ એ બિલકુલ 15 થી 20 જેટલા ખેડૂતોને કવર કરે એટલો ડેમ છે, પણ તેમાં પાણી નથી। તો આ જે પાણી જે આ ડેમમાં નાખવામાં આવે તો નેત્રંગની આસપાસ અને ધોલેખામ ડેમની આસપાસ 15 થી 20 જેટલા ગામો છે, એમને સિંચાઈનું પણ પાણી મળી શકે છે અને પીવાના પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જઈ શકે। આના માટે મેં સરકારમાં પણ મેં રજૂઆત કરી છે। ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ મેં રજૂઆત કરી છે કે 3 જ કિલોમીટરનો ડિફરન્સ છે કે 3 કિલોમીટર કોઈક ને કોઈક રીતના પાઇપલાઇન કરી અને ધોલેખામ ડેમમાં પાણી નાખવામાં આવે તો ઘણો બધો મોટો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે। અને જે કેટલીક જે નાના જાંબુડા જે વિસ્તાર એ જે ખાડીઓ જે છે આસપાસ બલદેવા ડેમની આસપાસની જે ખાડીઓમાં જે પાણી છોડવામાં આવે છે, એમાં પણ આ સ્થિતિ છે। ખાડીમાં પાણી છોડવામાં આવે છે અને એનાથી પાણીના સ્તર ઉતાર્યા છે, પીવાના પાણીના જે બોર સુકાઈ ગયા હતા એ પણ જીવંત થયા છે, કેટલાક ખેડૂતોના બોર સુકાઈ ગયા હતા એ પણ આનાથી જીવંત થયા છે આ કરજણ ઉદ્વન સિંચાઈ યોજના થકી। પણ જે ખેડૂતોને હજુ કંઈક વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરીને ખેતરમાં સીધું પાણી જાય તો વધુ એનો ફાયદો થઈ શકે તેમ છે। અને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડાના સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે। મારું નામ મુકેશભાઈ રતનજીભાઈ પટેલ, મુકામ પોસ્ટ ચાસવડ, નેત્રંગ તાલુકાનું ગામ આવેલું છે મારું। પણ આ વિસ્તારમાં ધોલેખામ ડેમ, બલદેવા ડેમ, પિંગોટ ડેમ ને બીજા કોયલી માંડવીને એવા તળાવો ને જે આવેલા છે, પણ તેમાં ચોમાસાનું જે પાણી સંગ્રહ થવું જોઈએ તે પાણી સંગ્રહ થતું નથી, કારણ કે બધા ડેમો સિલ્ટિંગ થઈ ગયેલા છે। અને એમાંથી જે વર્ષો પહેલાં, આજથી 35-40 વર્ષ પહેલાં જે કેનલો બનાવેલી તે કેનલો આજ દિન સુધીમાં અઢી કેનલો ચાલતી નથી। કેનલો બધી જર્જરિત હાલતમાં પડેલી છે, ઝાડી ઝાખડ ઉગી ગયેલા છે, અંદર ઘણી જગ્યાએ કોન્ક્રીટ પણ નથી, એટલે પાણીનો વ્યય બહુ થાય છે। અને ખેડૂતોને જે માલ કરે, જે કંઈ બિયારણ લઈને નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત હોય, શેરડી કરે, મગ કરે, એવું પચુરણ, ડાંગર કરે, કોઈ બી વસ્તુ કરે તો તે પાક નિષ્ફળ જતો છે, ખેડૂતોને ખર્ચા બહુ કરવા પડે। અને કાળઝાળ ગરમીમાં એક તો આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે, અમારો ટ્રાઇબલ એરિયા છે, તો
તો ટ્રાઇબલ એરિયામાં પાણીની કિલ્લત ઘણી છે. હવે અમારા ધારાસભ્ય અને સંસદ સભ્ય ઘણી મહેનત કરે છે પાણી માટે, પણ અધિકારીઓ આને ધ્યાન આપતા નથી અને જે કેનલો અને ડેમો સિલ્ટિંગ થઈ ગયેલા અને કેનલો જે જર્જરિત છે તે રિપેરિંગ કરતા નથી. હવે આ કેલિકવા ગામ પાસે અમે ઊભા રહેલા છે, નેત્રંગ તાલુકાનું કેલિકવા ગામ. તો એની જે કેનલ છે જેદારથી ડેમ બન્યો બલદેવા ડેમ, તો એ ડાબા કાંઠો જમણા કાંઠાની જે કેનલ છે તેમાં આજ દિન સુધીમાં એક ટીપું પાણી નથી આવ્યું. એવી રીતે ઝંડાવાડી અને ચાસવાડની વચ્ચે પિંગોટ ડેમ છે, તો પિંગોટ ડેમની કેનલ જે જર્જરિત પડેલી છે તો તેમાં પણ આજ દિન સુધીમાં એક ટીપું પાણી આવ્યું નથી. અધિકારીઓ આને ધ્યાન આપતા નથી. એટલે મારી એક વિનંતી છે કે આ કેનલો રિપેર થાય અને ડેમ જે સિલ્ટિંગ થયેલા છે તે સિલ્ટિંગ અંદરથી કાઢે તો એને છે તે પાણીનું સ્ટોરેજ વધે અને ચોમાસાનું પાણી નીકળી નહીં જાય અને આ વિસ્તારને લીલો થાય અને થોડું અમને રાહત મળે. નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકની નદી ઉપર 1980-85ની આસપાસ બલદેવા અને પિંગોટ ડેમ અને મધુવંતી નદી પર ધોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું. આ ત્રણે ડેમ ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના ધરતીપુત્ર માત્ર જીવાદોરી સમાન ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી આ ત્રણે ડેમની કેનાલ તૂટેલી, જર્જરિત અને ખંડેર હાલતમાં છે. ત્રણે ડેમની ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકે તે માટે 5500 હેક્ટર જમીનની કાર્યક્ષમતા છે. પરંતુ કેનાલ છેલ્લા 45 વર્ષથી તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી માત્ર 400 હેક્ટર જમીનને જ સિંચાઈ માટેનું પાણી મળે છે, તે પણ અનિયમિત. બીજી વાત કે છેલ્લા 40-45 વર્ષથી આ ડેમમાં જે વરસાદી પાણી આવે છે અને વરસાદી પાણીના પ્રવાહની સાથે માટી પુરાણ પણ આ ડેમમાં થયું છે. આજે ત્રણે ડેમમાં 80%થી વધારે માટી પુરાણ થઈ ગયું છે. એટલે દર વર્ષે ડેમ ઓવરફ્લો થાય. ડેમ ઓવરફ્લો થાય એટલે સરકારના ચોપડે એવું નખાય કે બલદેવા, ધોલી અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયો, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ સાવ જુદી છે. ડેમમાં માત્ર 30% જેટલું જ પાણીનો સંગ્રહ થાય છે અને એના કારણે ડેમની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી પણ મળતું નથી. એ રીતે 4 ડેમ અહીં નેત્રંગ તાલુકાની અંદર ઘણા આવેલા છે. એની અંદર અમુક ડેમની અંદર તો બિલકુલ ખાલી પડેલું છે, જે પાણી નથી. બલદેવા ડેમમાં ઘણું ખરું પાણી છે. તો એ આજુબાજુના ગામને હજી કેટલું ઉપયોગયુક્ત છે અને આ જે માટી પુરાણ છે એનાથી કેટલું પાણીની શક્યતા છે કે એ કેટલા ગામોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરી શકે? નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના જોવા જઈએ તો 120થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી આ ત્રણે ડેમની કેનાલનું નિર્માણ થાય અને ત્રણે ડેમ માટી પુરાણ દૂર કરવામાં આવે તો 120થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે. એમાં 5500 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તેમ છે. આના માટે કોઈ તંત્ર સાથે રજૂઆત કરી છે તમે? ભારત સરકારના જળસંચય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબને મેં લિખિત રજૂઆત કરી છે કે આ ત્રણ ડેમ ઊંડા કરવામાં આવે અને આ ત્રણ ડેમની કેનાલનું નવીનીકરણનું કામગીરી હાથ ધરવામાં આવે. મને વિશ્વાસ છે કે સી આર પાટીલ સાહેબ આ વિષયને ધ્યાને લઈ આ બાબતે ઘટતી કામગીરી આગળ. પાણી જે ઉપરની આવરણ એ બી બંધ ને જે કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવવાનું હતું એનું જે કામકાજ બાકી છે એ પાણી અહીંયા લવાયું છે નહીં. જેટલું પાણી હતું એના એ ભૂગર્ભમાં ગરમી ને મોસમના આધારે એ ઉતરી ગયું છે અને ઉપરથી કોઈ પાણીનું આવરણ છે નહીં. એટલે એ ઉપર કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવે તો લોકો માટે અને અમારા માટે, બધા માટે, ઢોર ઢાકર માટે, પીવા માટે, દરેક કાર્યમાં વપરાય, પિયત માટે પણ વપરાય. ને અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે. એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે. કરજણ ડેમમાંથી જે મનસુખભાઈ વસાવાની જે પાઇપલાઇન આવતી હતી, હા, એનું અત્યારે સમારકામ ચાલુ છે કે એ કામ અટકી ગયું? હવે એ પૂર્ણ માહિતી નહીં, પણ બધા કહે છે કે મનસુખ સાહેબના સમર્થનમાં એ પાઇપલાઇન અહીંયા ડેમમાં લાવવાના છે ને પાણી અહીંયા આપવાના છે ડેમમાં, પણ હજુ કામ ચાલુ નથી. લાઈન છે કરેલી છે અને વાત થયેલી પણ છે, સર્વે પણ થયેલું છે, પણ હજુ શરૂઆત થઈ નથી.